એક એવી બેટરી કે જે વગર ચાર્જ કરે એક બે નહીં પણ 50 વર્ષ સુધી કન્ટિન્યુ ચાલશે અને આ બેટરીની સાઈઝ 5 રૂપિયાના સિક્કા કરતા પણ નાની છે. આ કમાલ કરી બતાવી છે ચાઇનાએ. હવે આ બેટરી કોને બનાવી છે, કેમ બનાવી છે, એના ફાયદા શું છે, નુકસાન શું છે, આની અંદર શેનો ઉપયોગ થયો છે અને આનાથી શું શું થવાનું છે, આ તમામ વિગતો આપણે થોડી ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. ચાઇનાને આપણે ગમે તેટલી ગાળો આલીએ પણ એક વાતમાં કોઈ ડાઉટ નથી કે ચાઇના દર વખતે નવી ખોજ કરતું રહે છે અને દુનિયાને આશ્ચર્યચકિત કરતું રહે છે. દુનિયા વર્ષોથી જેની પાછળ મચી પડી છે એ કામ ચાઇનાએ કરી બતાવ્યું છે. હવે પહેલો સવાલ કે જે આ બેટરી છે કોણે બનાવી? ચાઇનાનું એક સ્ટાર્ટઅપ છે બીટા વોલ્ટ. એણે આ જાહેરાત કરી છે કે તેમણે તેમની કંપનીએ એક એવી બેટરીને ઇન્ટ્રોડ્યુસ કરી છે કે જે બેટરી વગર ચાર્જ કરે તમારા માટે તમારા ફોનને 50 વર્ષ સુધી ચલાવી શકશે. હવે જસ્ટ ઇમેજિન કરો, વિચારો કે જે આનું પ્રોડક્શન છે, આવી બેટરીનું પ્રોડક્શન એ મોટા પાયા ઉપર કરવામાં આવે તો કેટલી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને કેટલી બધી નવી ક્રાંતિ થઈ જાય. જેમ કે ડ્રોન્સમાં જો આનો ઉપયોગ થાય તો ડ્રોન્સ એ સતત ચાલ કરે. ઈવી માટે આનું પ્રોડક્શન વધારીને ઈવી માટે આનો ઉપયોગ કરવામાં આવે તો ઈવીને જે ચાર્જ કરવાની પ્રોબ્લેમ છે એ તો વર્ષો સુધી દૂર થઈ જાય. આ બેટરીને દુનિયાની સૌથી પહેલી મિનિએચર એટોમિક એનર્જી સિસ્ટમ કહેવામાં આવે છે અને આ બેટરીની સાઈઝ એક કોઈન કરતા પણ નાની છે અને આ બેટરી અલગ લેયર્સમાં બનાવવામાં આવી છે. હવે બીજો સવાલ કે આ બેટરીમાં છે શું? તો આ બેટરીમાં 63 ન્યુક્લિયર આઇસોટોપનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે અલગ લેયરમાં મૂકવામાં આવ્યા છે. આઇસોટોપ જેને આપણે ગુજરાતીમાં સમસ્થાનિકો કહીએ, એટલે કે સમાન ન્યુક્લિયર વિદ્યુત ભાર પણ જુદું માસ દળ ધરાવતી ન્યુક્લિયસ. સમસ્થાનિકો તેમના પરમાણુઓમાં એટલે કે એટમ્સમાં ન્યુટ્રોનની સંખ્યા બાબતે જુદા પડે છે. આઇસોટોપની આ વ્યાખ્યા હતી પણ એના વિશે આપણે ફરી ક્યારેક ડિટેલમાં જાણીશું. હાલ બેટરીની વાત કરીએ તો આઇસોટોપમાંથી જે એનર્જી નીકળશે એ એનર્જીને ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરવામાં આવશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ બેટરીમાં ના તો આગ લાગશે કે કોઈ પણ પ્રકારના દબાવમાં ના આમાં વિસ્ફોટ થશે, કારણ કે અલગ તાપમાન પર ઓલરેડી આને ટેસ્ટ કરવામાં આવી છે અને હાલ આનો ટેસ્ટિંગ ફેઝ પણ ચાલી રહ્યો છે. ત્રીજો સવાલ કે આ બેટરીનો ઉપયોગ ક્યાં થઈ શકે? તો કંપનીના કહેવા પ્રમાણે આ બેટરી એરોસ્પેસ, AI ઇક્વિપમેન્ટ, મેડિકલ ઇક્વિપમેન્ટ, માઇક્રોપ્રોસેસર, એડવાન્સ સેન્સર, સ્મોલ ડ્રોન, માઇક્રો રોબોટ અને ખાસ કરીને AI ની દુનિયામાં ક્રાંતિ લાવવા માટે કામ કરશે. ચોથો સવાલ કે આ બેટરીનું ડાયમેન્શન શું છે? તો આ બેટરીનું ડાયમેન્શન 15 બાય 15 બાય 5 mm છે. આ ન્યુક્લિયર બેટરી હાલ 3 વોટ પર 100 માઇક્રોવોટ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે અને 2025 સુધીમાં 1 વોટ પાવર જનરેટ કરવાનું કંપનીનું પ્લાનિંગ છે. પાંચમો અને સૌથી મેઇન સવાલ કે બેટરીની સેફટીનું શું? જ્યાં સુધી આ બેટરીની સેફટીનો સવાલ છે તો આ એક ન્યુક્લિયર બેટરી છે અને એની અંદર નિકલ 63 પણ લાગેલું છે જે એક રેડિયો એક્ટિવ પદાર્થ છે. પણ કંપનીના અનુસાર આ બેટરી એકદમ સિક્યોર્ડ છે અને આ બેટરીનું જે લેયર્ડ સ્ટ્રક્ચર આપણે પહેલા જોયું એ જ આને સિક્યોર અને સેફ રાખવામાં મદદ કરશે. બીજી એક ખાસિયત આની એ છે કે આ જે બેટરી છે -60 ડિગ્રીથી લઈને 120 ડિગ્રી તાપમાન સુધી પણ કાર્યરત રહી શકશે. તો જેમ મેં કહ્યું એમ કે આપણે ગમે એટલી ચાઇનાને ગાળો આપીએ પણ એક વાત તો માનવા જેવી છે કે ચાઇના નવી પ્રોડક્ટ બનાવતું રહે છે. જો કે એક વાત એ પણ છે કે ચાઇનાની પ્રોડક્ટ માટે એવું કહેવામાં આવે છે કે ચલે તો ચાંદ તક નહીં તો શામ તક. હવે આ બેટરીનું શું છે તો ખબર નહીં પણ હાલ દુનિયાભરમાં આની તારીફ તો થઈ રહી છે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.